અમરેલી જિલ્લામાં બનતા સાયબર ફ્રોડ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બનતા સાયબર ફ્રોડ અંગે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા જનજાગૃતિ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય સૂચના હેઠળ અને પોલીસ મહાનિરીક્ષણ ભાવનગર વિભાગ ભાવનગરના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા અધ્યક્ષ હિમકરસિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં તાજેતરમાં બનતા સાયબર ફ્રોડના બનાવ અંગે જનજાગૃતિ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન 14/6/2024 થી 17:20 સુધી વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ જનજાગૃતિ પ્રેસ કોન્ફરન્સ અમરેલી જિલ્લા પોલીસ અધ્યક્ષ હિમકરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જે કોન્ફરન્સમાં 18 જેટલા ઇલેક્ટ્રિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમરેલી જિલ્લાની જાહેર જનતાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા સૂચવવામાં આવેલા સાયબર ક્રાઇમ ફ્રોડથી બચવા માટે તમામ મુદ્દાઓને આવરી લેવા માટે તેમજ સાથે સાયબરમાં લગતી માહિતીથી અવગત કરવામાં આવી હતી. તેમાં સૌથી પહેલા વાત કરીએ ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી કસ્ટમર કેર નંબર કે હેલ્પલાઇન નંબર સર્ચ કરવા રાખવા માટે અને ખોટા હેલ્પલાઇન નંબરથી સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. કોઈપણ અજાણી વ્યક્તિના કહેવાથી કોઈપણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કે લિંક ઓપન નહીં કરવાની. સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં કોઈપણ અજાણી વ્યક્તિને મિત્ર બનાવવાનું ટાળવું. અજાણ્યા નંબરથી ફોન કે કોલ કે વિડીયો કોલ આવે તો તેને ઉપાડતા પહેલા 100 વખત વિચારવું. પોતાના અંગત સગા સંબંધી કે મિત્રના ખોટા નામે રૂપિયાની માંગણી કરતા ફોન કોલ કે મેસેજ સોશિયલ મીડિયા એપ્લિકેશન કે મેસેજને ધ્યાનમાં નહીં લેવા. ફ્રી ગેમ એપ્લિકેશન, ફ્રી ગિફ્ટ, કેશ વાઉચરના નામે લિંકથી આપનો મોબાઈલ હેક થઈ શકે છે, જેથી લિંક ઉપર ક્લિક કરવું નહીં. સાથે જ પોતાની અંગત માહિતી તેમજ પિન નંબર, OTP, CVC, QR કોડ જેવી માહિતીથી અજાણ વ્યક્તિઓને આપશો નહીં. સાથે જ કોઈ કાર્ડ, સિમ કાર્ડ વેલિડિટી, KYC રિન્યૂ કરાવવું અથવા તો બેંકનું ખાતું ચાલુ કરવા વગેરે માટે ફોન કે મેસેજ અને જવાબ આપવાનું ટાળવું જોઈએ. ઇન્સ્ટન્ટ લોન લેવાની લાલચમાં કોઈ પણ લોન એપ્લિકેશન કે રિમોટ એક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં. જોબ ફ્રોડ જેમ કે નટરાજ, પેન્સિલ ફ્રોડ, KBC ફ્રોડ અથવા તો લોટરી ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ ફ્રોડથી સાવધાન અને બચવા માટે અપીલ કરાઈ છે. આખા દેશમાં સાયબર ક્રાઇમ્સના જે ફ્રોડ છે એની સંખ્યા ઉત્તરોત્તર વધી જાય છે. એને કાબૂમાં લાવવા માટે ગુજરાતના DGP શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા આજે માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યું છે કે દરેક જિલ્લા હેડક્વાર્ટર ઉપર એક પ્રેસ કોન્ફરન્સના આયોજનથી પત્રકાર મિત્રોના માધ્યમથી જાહેર જનતાને અવેર કરવામાં આવે, જેથી કરીને સાયબર ક્રાઇમ્સના જે ફ્રોડ બની રહ્યા છે એની સંખ્યામાં ઘટાડો થાય. તો આ ઉપલક્ષ્યમાં આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપના ધ્યાન ઉપર હું લાવવા માગું છું કે ગુજરાત રાજ્યમાં જાન્યુઆરી 2024થી મે 2024 સુધી કુલ 53,279 જેટલી એપ્લિકેશન્સ અરજીઓ મળી છે, 53,279, અને જે ફ્રોડમાં ગયેલી રકમ છે એ 503 કરોડ જેટલી છે. અમરેલી જિલ્લામાં પણ દર માસે લગભગ 35થી 40 જેટલી સાયબર ફ્રોડ્સની અરજીઓ આવે છે. આમાં જે મુખ્ય ફ્રોડ્સ થાય છે એની માહિતી આપની સમક્ષ હું રાખવા માગું છું. સૌથી વધારે જે નવું અત્યારે શરૂ થયું છે, આમાં ખોટી ઓળખાણ આપીને કે તમારા એકાઉન્ટમાં મેં પૈસા નાખ્યું છે અને મારા જે એકાઉન્ટ છે, જે માણસ ફોન કરે છે કહે છે કે મારા એકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર થતું નથી, હું તમારા સંબંધી બોલું છું અથવા મિત્ર બોલું છું. અને પછી જે વ્યક્તિને ફોન કરવામાં આવે છે એના ફોન ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવી જાય છે અને આ ટેક્સ્ટ મેસેજમાં ખરેખર લખેલું હોય છે કે these many rupees have been credited to your account. તો માણસને લાગે છે સાચું જ છે, અને સામાવાળા જે માણસ છે એ કહે છે કે મારા જે પપ્પા છે હોસ્પિટલમાં એડમિટ છે, તુરત જ પૈસાની જરૂર છે. તો વ્યક્તિ ખાતરી કર્યા વગર પૈસા એમને પરત આપી દે છે અને પછી 1-2 કલાક પછી એમની ઈચ્છા હોય કે એકાઉન્ટ ચેક કરી લઉં. જ્યારે ચેક કરે છે ત્યારે ખબર પડે છે કે એના એકાઉન્ટમાં આ પૈસા જે ક્રેડિટ કરવાની વાત હતી, પૈસા ક્રેડિટ થયા નથી. તો સૌથી વધારે હું દર અઠવાડિયા જેટલી પણ કમ્પ્લેન્ટ્સ આવે છે પોતે જ ચેક કરું છું. સૌથી વધારે નવું 1 વર્ષ પહેલાં નથી આવતું હતું, છેલ્લા 4-5 માસથી સૌથી વધારે વધ્યું છે. બીજા લાલચ આપીને પણ ઘણા બધા સાયબર ફ્રોડ્સ થાય છે. ફેસબુક ઉપર
ઘણી બધી બીજી વેબસાઇટ્સ ઉપર સસ્તા દામમાં કોઈ વસ્તુ મળે. દાખલા તરીકે આઈફોન છે, એની કિંમત 12,000 13,000 આપવામાં આવે કે આટલામાં તમને મળી જશે, અને માર્કેટ કિંમત 1 લાખ 2 લાખ રૂપિયા હોય, તો માણસ લાલચમાં આપીને આ પૈસા આપી દે છે અને પછી વસ્તુ એમને મળતી નથી. સૌથી વધારે આ ફ્રોડ થઈ રહ્યું છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં, અને ખાવા પીવાની વસ્તુઓ પણ આ ફ્રોડ થાય છે. કાજુ 70 રૂપિયા કિલો મળે છે, બદામ 100 રૂપિયા કિલો મળે છે. એવા એડ જોઈને 3-4 કિલો માણસ 500થી લઈને 1000 રૂપિયાના, એ પણ સામાન્ય જેટલું આ પણ ફ્રોડ થઈ જાય છે. બાકી જે છે આ ક્રેડિટ કાર્ડ જે છે એનું તમારું મંથલી જે ચાર્જ કપાય છે એ મંથલી ચાર્જ બંધ થઈ જશે. તમે તમારી વિગત અમને આપો. એ વિગત આપે છે અને પછી ઓટીપી લઈને પછી ફ્રોડ થઈ જાય છે. આમાં 40,000 50,000 1 લાખથી વધારે પણ આમાં ફ્રોડ થાય છે. પછી ઘણા બધા ટેલિગ્રામ્સ અને વોટ્સએપના ગ્રુપ્સ બનાવવામાં આવે છે કે આ ઇન્વેસ્ટમેન્ટ માટે ગ્રુપ છે, અને આમાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધી માહિતી શેર કરવામાં આવે છે. જે લોકો જોડાય છે આ લોકો પૈસાવાળા હોય છે. અમુક સમય પહેલાં રાજકોટમાં એક બનાવ બન્યું હતું જેમાં એક ડૉક્ટરશ્રીએ આ રીતે 2 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. ત્યાંના ડૉક્ટરશ્રીના જે પૈસા 8-10 એકાઉન્ટમાં ગયા હતા, આમાં 3 એકાઉન્ટ બાબરાના હતા. તો 3 લોકોની અટક કરીને મેં રાજસ્થાન પોલીસને સોંપ્યું હતું. તો આવા ગ્રુપ્સ બનાવીને લોકોને લાગે કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ છે અને પૈસા પછી આ લોકોને આપી દે, અને આ લોકો જમા નહીં કરે, ગ્રુપ બંધ કરીને પછી જતા રહે. આ પણ આ પ્રકારના ફ્રોડ ઘણું થઈ રહ્યું છે. બીજું કે ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ તમને વધારે મળશે, 4 માસમાં ડબલ થઈ જશે. ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરો, એ તમને વધારે એના રિટર્ન્સ મળશે. એવી રીતે ખોટી લાલચ આપીને પણ લોકોના પૈસા લઈને ફ્રોડ કરવામાં આવે છે. સરકારી યોજનાઓનો લાભ. એક અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ખાસ કરીને વહાલી દીકરી યોજના માટે ઘણા બધા લોકો સાથે ફ્રોડ થયું છે કે તમારે ઘરે દીકરીના જન્મ થયું છે તો તમને આ સરકારી યોજના છે આમાં આટલા પૈસા આપવામાં આવશે. જે વ્યક્તિને ફોન થયું છે ખરેખર એના ઘરે દીકરીના જન્મ થયું છે, પણ કોઈ જગ્યાથી આ ડેટા લીક થઈ જાય છે અને આ ફ્રોડસ્ટર્સ સુધી પહોંચી જાય છે, અને આ લોકો પછી પ્રોસેસિંગ ફી કે તમને આટલા પૈસા મળવાના છે 15,000 20,000, તો 7,000 રૂપિયા અથવા ઓછી રકમ કે વધારે રકમ તમે પ્રોસેસિંગ ફી તરીકે આપો. તો એમાં પણ ઘણા બધા લોકો ભોગ બની જાય છે. ગૂગલ હેલ્પલાઇન નંબર લોકો સર્ચ કરે છે. હવે કોઈ તમારી વસ્તુ તમે ઓનલાઈન ઓર્ડર કર્યું છે, એ વસ્તુ નથી આવી, અથવા બીજી કોઈ પ્રોબ્લેમ છે, તમે કોઈ ટિકિટ બુક કરાવી હોય, એ ટિકિટ તમને નથી મળી રહી, ઘણી બધી બાબતો ઉપર લોકો ગૂગલમાં હેલ્પલાઇન નંબર સર્ચ કરતા હોય છે. હવે હેલ્પલાઇન નંબર સર્ચ કરે તો આમાં ઘણા બધા ફ્રોડસ્ટર્સના નંબર હોય છે. જે એડ લખેલું હોય એ નંબર જે હોય ખરેખર માણસ પૈસા આપીને ગૂગલને પે કરીને પોતાનો નંબર ત્યાં નાખી દીધું હોય. હવે આ જે લોકો છે એ કસ્ટમર્સ પાસેથી એનીડેસ્ક નામના એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવે છે. હવે એનીડેસ્ક નામની એપ્લિકેશન તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરો તો તમે તમારા ફોનમાં શું કરી રહ્યા છો એ પણ સામેવાળા માણસને ખબર પડી જાય છે, અને પછી તમારી બધી ડિટેલ્સ આ મંગાવી લે છે, જોઈ લે છે. ઓટીપી તમારી પાસે જે આવે છે એ પણ એમને ખબર પડી જાય છે કે આ ઓટીપી આવે છે. તમે ના પણ પાડો તો પણ એમને ખબર પડી જાય. તો એવા એપ્લિકેશન યુઝ કરીને પણ ઘણા બધા ફ્રોડ્સ થઈ રહ્યા છે, કેમ કે આમ લોકો હવે કોઈને પણ નાની મોટી પ્રોબ્લેમ હોય તો હેલ્પલાઇન નંબર ગૂગલમાં સર્ચ કરે છે, અને ઘણા બધા આમાં ફ્રોડ્સ નંબર્સ હોય છે. તો આમાં ધ્યાન રાખવાવાળી વસ્તુ આ છે કે જે ઓથેન્ટિક વેબસાઇટ હોય એના ઉપર જઈને જ જે ઓથેન્ટિક મોબાઈલ નંબર છે એના ઉપર ફોન કરે, અને કોઈ પણ આ પ્રકારની એપ્લિકેશન એનીડેસ્ક કે બીજી કોઈ એપ્લિકેશન કોઈ બીજાના કહેવાથી ક્યારેય જ ડાઉનલોડ નહીં કરવાની, અને કોઈ પણ અંગત માહિતી આમાં શેર નહીં કરવાની. પછી એક નવું ફ્રોડ શરૂ થયું છે, આમાં છે ફેક અધિકારી બનીને. સીબીઆઈના અધિકારી છે, કસ્ટમ્સના અધિકારી છે કે તમારા પાર્સલ ડ્રગ્સ ભરેલું આ અહીંયા પકડાયું છે. હવે જે છે માણસને વિડીયો કોલ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે તમે આ રૂમ છોડશો તો અમારી પોલીસ ત્યાં પહોંચી જશે અને તમે 10 વર્ષ સુધી જેલમાં રહેશો. તો હવે માણસ ગભરાઈ જાય છે અને પછી સામેવાળાના કહેવા પ્રમાણે પૈસા ટ્રાન્સફર કરતા જાય છે, અને પછી આ માણસને ખબર પડે છે કે આ જે અધિકારીઓ હતા તો ફેક અધિકારીઓ હતા, બાકી પ્રોપર બેજ પ્રોપર યુનિફોર્મ પહેરીને આ લોકો એવી રીતે ફ્રોડ કરે છે. પછી આ ન્યૂડ કોલ, એ પણ ઘણા બધા યુવાનો અને
કોઈ પણ ઉંમરના લોકો એના ભોગ બની રહ્યા છે. આમાં આત્મહત્યા સુધીના બનાવો દાખલ થયા છે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં પણ એવા 2 બનાવો દાખલ થયા છે. તો ખરેખર ત્યાંથી કોઈ યુવતી પહેલાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે અને પછી ન્યૂડ વિડીયો કોલ કરે છે અને માણસ એમની સાથે પછી વાત કરે છે. પછી એ વ્યક્તિની જે વિડીયો બનાવવામાં આવેલી હોય એ બીજા લોકો સાથે શેર કરવામાં આવશે એવી ધમકી આપીને આ માણસ પાસેથી પૈસા લેવામાં આવે છે. અને શરમના કારણે આ લોકો કોઈને કહેતા પણ નહીં, પોલીસ પાસે પણ નથી આવતા અને અમુક લોકો આમાં આત્મહત્યા પણ કરી લે છે. તો આ પ્રકારની ન્યૂડ વિડીયો કોલ જે છે એનાથી બચવાની જરૂર છે. નોકરીના લાલચ આપીને ઘણા બધા લોકો, તમને ખબર છે કે બેરોજગાર પણ હશે, લોકોને નોકરીની રોજગારની જરૂરિયાત રહે છે કે તમને 15,000 20,000 રૂપિયાની નોકરી અમે આપી રહ્યા છીએ, તમારે પ્રોસેસિંગ ફી આમાં આપવી પડશે. આમાં પણ લોકો ભોગ બની જાય છે. એક નવું અહીંયા અમરેલીમાં કે નટરાજ પેન્સિલની તમે જોબ વર્ક કરો, એના પણ ઘણા બધા દર અઠવાડિયામાં 4 થી 5 એવી કમ્પ્લેન્ટ્સ હોય છે કે નટરાજ પેન્સિલના જોબ વર્કના કારણે લોકો આમાં ભોગ બની જાય છે. પછી ઇન્સ્ટન્ટ લોન એપ્સ એ પણ ઘણા બધા માર્કેટમાં છે કે તમને તુરત જ લોન મળી જાય છે. પછી આમાં ઇન્ટરેસ્ટ રેટ બહુ વધારે હોય, વ્યક્તિ પે નહીં કરી શકે તો એના જે ફેસ છે એ એક ન્યૂડ વ્યક્તિના ફેસ ઉપર સુપરઇમ્પોઝ કરીને પછી એને ધમકી આપવામાં આવે છે. અને જે ઇન્સ્ટન્ટ લોન વાળી એપ્લિકેશન છે એ વ્યક્તિના જેટલા કોન્ટેક્ટ નંબર્સ છે એની ઇન્ફોર્મેશન લઈ લે છે અને પછી આ જે ન્યૂડ ફોટો છે એ તમામ કોન્ટેક્ટ્સમાં શેર કરવાની ધમકી આપે છે અને કોન્ટેક્ટ શેર પણ કરી દે છે. તો આ પ્રકારના પણ જે ફ્રોડ છે એ લોકો સાથે થાય છે અને પછી વધારે પૈસાની માંગણી કરે છે. OLXમાં આર્મી મેનની, પોલીસમેનની, પેરામિલિટરી ઓફિસરની ઓળખ આપીને પણ લોકો ફ્રોડ કરે છે. કહે છે કે અમુક વસ્તુ જે બહુ મોંઘી છે એ સસ્તા દામમાં તમને મળી રહી છે. કહે છે કે મારું ટ્રાન્સફર અહીંયાથી બીજી જગ્યા થયું છે. તો લોકોને એવું લાગે કે ખરેખર આર્મી મેન છે તો ખોટું નહીં બોલશે, તો એમાં પણ એ પ્રોસેસિંગ ફી કે અથવા જે ચાર્જીસ છે એ આપી દે છે અને પછી આર્મી મેન જે છે એ ગાયબ થઈ જાય છે. તો એવા પણ કોઈ સસ્તી વસ્તુ મળે અરે આર્મી મેન અથવા કોઈ યુનિફોર્મ સર્વિસના વ્યક્તિ પોતાની જાતને કહીને લોકો સાથે ફ્રોડ કરવાની કોશિશ કરે તો એનાથી પણ સાવધાન રહેવાની જરૂર છે. KYC નો યોર કસ્ટમર એ કરવાનું છે એવી પણ કોલ્સ આવે છે અને પછી ડિટેલ્સ લઈને અને OTP લોકો શેર કરી દે છે. આમાં પણ ફ્રોડ થઈ જાય છે. KBC લોટરી લાગી છે, કોણ બનેગા કરોડપતિ, આમાં તમારી લોટરી લાગી છે અને તમને અમિતાભ બચ્ચનની સાથે બેસવાનો મોકો મળશે, પણ તમને શરૂઆતમાં પ્રોસેસિંગ ફી જે ચાર્જીસ છે એ પે કરવા પડશે. તો એવા પણ લોકો પાસે ફોન આવે છે અને લોકો આમાં પણ ભ્રમિત થઈને આમાં ભોગ બની જાય છે. પછી અમુક કિસ્સાઓ એવા જોવા મળ્યા છે કે કોઈ મહિલા મિત્ર જે વિદેશમાં રહે છે એની સાથે લોકોની દોસ્તી પહેલાં થઈ જાય છે. હવે પછી આ જે વિદેશમાં રહેતી મહિલા મિત્ર છે એ અહીંયા હિન્દુસ્તાનમાં રહેતા વ્યક્તિને ફોન કરે છે કે મેં તમારા માટે એક પાર્સલ બહુ મોંઘું મોકલાયું છે. વ્યક્તિને લાગે કે મારી મિત્ર છે, કદાચ એને આ મોકલાયું હશે. પછી ત્યાં કસ્ટમ્સમાંથી ફોન આવે છે કે તમારા માટે આ પાર્સલ આવ્યું છે પણ આમાં પ્રોસેસિંગ ફી ચાર્જીસ છે, ઘણા બધા કસ્ટમ્સ ડ્યુટી લાગશે. અને એ જે વ્યક્તિ હોય છે એ પણ વિદેશની જે મહિલા મિત્ર છે એના સહયોગી હોય છે, ખરેખર કોઈ સરકારી અધિકારી હોતા નથી. તો એમાં પણ પ્રોસેસિંગ ફીના નામે ઘણા બધા લાખો રૂપિયા લોકોના ગયા છે. કેમ કે જે વસ્તુ છે એ 1 કરોડ 2 કરોડની કહેવામાં આવે કે 2 કરોડની વસ્તુ તમને મળી રહી છે તો લોકો આમાં 10 લાખ 15 લાખ એઝ ચાર્જીસ આપી દે છે. તો એવા પ્રકારના ફ્રોડ્સથી પણ બચવાની જરૂર છે. બીજું પછી સિમ્પલ ફ્રોડ કે તમારી લોટરી લાગી છે, તમને કાર મળશે કે તમને 25 લાખ રૂપિયા મળશે, એ લોકોને લાલચ આપવામાં આવે છે અને પછી લોકો પાસેથી જે પ્રોસેસિંગ ફી છે એના નામે પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે. એક નવું શરૂ થયું છે, મારી પાસે પણ એવા ફોન 1 થી 2 વખત આવ્યા છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયમાંથી ફોન આવે કે તમારા મોબાઈલ નંબર 2 કલાકમાં બંધ થઈ જશે. હવે વ્યક્તિને બીક લાગે, તમે તમારા નંબર બંધ નહીં કરાવવા માંગતા હો તો આમાં 1 દબાવો. 1 તમે દબાવો તો કોલ કોઈ બીજા પાસે જશે અને પછી એ તમને ધમકાવશે અને પછી પૈસાની માંગણી કરશે અને અમુક લોકો આમાં પૈસા આપી પણ દે છે. બીજું 5Gનું જમાનો છે.
5Gના ટાવર તમારા ઘરમાં લગાડવામાં આવશે અને તમને ભાડું જે છે 1 માસમાં 2 થી 3 લાખ આપવામાં આવશે. તો એના માટે તમે પ્રોસેસિંગ ફી આપો. એમાં પણ લોકો સામેથી પૈસા આપી દે છે અને પછી ભોગ બની જાય છે. ફેસબુક ફેક આઈડી લોકો બનાવે છે, અધિકારીઓની પણ આઈડી બનાવે છે અને તમારા મિત્ર બનીને પણ ફેક આઈડી બનાવી લે છે અને પછી લોકો કહે છે કે અમને પૈસાની જરૂર છે અને મેસેજ કરે છે. ફોન ઉપર વાત નથી કરતા, ફેસબુકમાં મેસેજ કરે છે. તમને લાગે કે મારા મિત્રને જરૂર છે 10,000 20,000, કોઈ મોટી અમાઉન્ટ નથી, લોકો આપી દે છે અને આમાં પણ આ સાયબર ફ્રોડ્સના ભોગ બની જાય છે. તો મોટા મેં તમને કીધું કે આ પ્રકારના જે છે માર્કેટમાં અત્યારે જે ફ્રોડ્સ ચાલી રહ્યું છે એ લિસ્ટ એક્ઝોસ્ટિવ નથી. આમાં 15-20 જેટલી વાતો મેં કરી છે, પણ એનાથી પણ ઘણી બધી બાબતો હોઈ શકે છે જેના આધારે જે ફ્રોડસ્ટર છે લોકો સિમ્પલ લોકો સાથે ફ્રોડ કરવાની ટ્રાય કરી શકે છે અને ફ્રોડ કરતા હોય છે. તો બચવાનું એક જ આમાં ઉપાય છે કે તમારી કોઈ પણ જે ડિટેલ્સ છે હું મીડિયાના મિત્રોના માધ્યમથી અમરેલી જિલ્લાની જાહેર જનતાને કહેવા માગું છું કે તમારા ઉપર કોઈ આ પ્રકારની કોલ્સ આવે, તમને કોઈ ધમકાવવાની કોશિશ કરે તો ડરવાની બિલકુલ જરૂર નથી. તમે સીધા 100 નંબર ઉપર અહીંયા ફોન કરી શકો છો. અમારા કંટ્રોલ રૂમ હંમેશા ચાલુ છે 24/7. તુરત જ અમે એના ઉપર આગળ પછી કાર્યવાહી અહીંયાથી કરવામાં આવશે. અને કોઈ પણ ડિટેલ્સ તમારી જે છે તમારી અંગત, તમારા બેંક એકાઉન્ટ નંબર, ઓટીપી વગેરે કોઈની સાથે પણ શેર કરવાની જરૂર નથી. અને કોઈ પણ એપ્લિકેશન બીજા માણસના કહેવાથી તમારા ફોન ઉપર ડાઉનલોડ કરવાની જરૂર નથી. તો આપના માધ્યમથી, મીડિયાના મિત્રોના માધ્યમથી હું અમરેલી જિલ્લાની જાહેર જનતાને કહેવા માગું છું કે આમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કેમ કે એક વખત તમે ભોગ બની જાઓ છો પછી ફરિયાદ દાખલ થાય અને જે આરોપીઓ છે આ અમરેલી જિલ્લાના કે ગુજરાતના નથી, એ દેશના બહુ ડિફરન્ટ કોર્નર્સમાં બેઠેલા છે. તો ત્યાં જવાનું અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર ત્યાં જાય, ઇન્વેસ્ટિગેશન કરે, આમાં બહુ વધારે સમયનું વેસ્ટ જાય છે. તો આપને આ કહેવા માગું છું કે એવા ફ્રોડ્સથી બચો અને તમારી જે અંગત માહિતી છે કોઈની સાથે શેર નહીં કરો. અને કોઈ પણ બાબત હોય તો 1930 અથવા 100 નંબર ઉપર તમે કોલ કરીને પોલીસને અવગત કરાવી શકો છો અને પોલીસ આમાં આગળની કાર્યવાહી કરશે. થેન્ક યુ.